અંકલેશ્વર તથા હાસોડ તાલુકાને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 16મીના બદલે હવે 21મી તારીખથી બંધ કરવામાં આવશે। 7 કરોડના ખર્ચે 22 જેટલી કેનાલના રિપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે। બંને તાલુકાના ખેડૂતોની પાણીની માંગને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે કેનાલને 1 સપ્તાહ મોડી બંધ કરવામાં આવશે। 21મીથી 36 દિવસ માટે કેનાલમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે। આ દિવસો દરમિયાન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે। નહેર બંધ રહેવાની હોવાથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા તેમજ નગરપાલિકા તરફથી તળાવમાં પાણીનો સંગ્રહ કરી લેવાયો છે। ઉદ્યોગો માટે 36 દિવસ ચાલે તેટલું અને પાલિકાએ 35 દિવસ સુધી ચાલે તેટલું પાણી કેનાલમાંથી મેળવી તેનો તળાવમાં સંગ્રહ કરી લીધો છે। નોટિફાઈડ વિભાગે ચાલુ વર્ષે તળાવને ઊંડું કરતા પાણીનું સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે, પણ જરૂર પડે ઝઘડિયાથી પાણી મેળવવામાં આવશે।